ચોક્કસ લગભગ વડોદરાની વાત કરીએ તો 1 થી 2 વાગ્યાની વચ્ચે રિઝલ્ટ આવશે તે પ્રકારનું દાવો ચોક્કસ થઈ રહ્યું છે। જે રીતે અમારા સંવાદદાતાઓ અલગ અલગ મતદાન કેન્દ્ર પર પહોંચી ચૂક્યા છે। રાજકોટથી વાત કરીશું। મોહિત, રાજકોટમાં ખાસ તો પાટીદાર ફેક્ટર અતિ મહત્વનું સાબિત થવાનું છે, કેમ કે ચોક્કસ વિજય રૂપાણીના અવસાનનો એક સહાનુભૂતિવાળો એક પ્રભાવ પણ છે અને બીજી બાજુ કામકાજ નથી થયા, અગ્નિકાંડવાળા પણ આખા મુદ્દા ચોક્કસ આ ઇલેક્શનમાં જોવા મળ્યા હતા। आज 72 બેઠક પર જ્યારે મતદાન છે તે થયું તેમાં કેટલીક મહત્વની બાબતો છે તે સામે આવી। જ્યારે ભારતીય જનતા પાર્ટી છે તેમના દ્વારા ઉમેદવારો છે તેની જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ કેટલાક જે જૂના જોગીઓ છે તેમની ટિકિટ કાપવાને કારણે આંતરિક રોષ છે તે જોવા મળ્યો હતો। કેટલાક ડેલિગેશન છે તે ભાજપ કાર્યાલય ખાતે પણ પહોંચ્યા હતા અને તેમાંથી કેટલાક જૂના જોગીઓ છે તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તેવું પણ અત્યારે માહિતી છે તે મળી રહી છે। દેખીતી રીતે દરેક જે ચૂંટણી પ્રચારનું કેમ્પેન હોય તેમાં તેઓ સાથે રહ્યા હતા, પરંતુ પાછળના બારણે જ્યારે મતદાન હતું તે દિવસ તેમને જરૂરથી પોતાનો રોલ નિભાવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે। જો રાજકોટના જે 18 વોર્ડની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 14 છે અને વોર્ડ નંબર 8, 9, 10 છે તે ભાજપ માટે સેફ માનવામાં આવી રહ્યું છે। વોર્ડ નંબર 2માં કોંગ્રેસ આ વખતે લઘુમતી ઉમેદવાર છે તેમને ટિકિટ આપવાને કારણે ત્યાં લઘુમતીના મતોની સંખ્યા વધારે છે, ત્યારે કોંગ્રેસને તે વોર્ડ નંબર 2માંથી એક બેઠક મળે તેવી આશા છે તે રાખી રહ્યા છે। વોર્ડ નંબર 6 જેમાં જે ભાજપમાંથી આવેલા જે દેવુબેન જાદવ છે તેમને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી અને તે કોળી સમાજમાંથી આવે છે, ત્યારે કોળી મતોનું પોલરાઇઝેશન થાય, કોળી મતો છે તેમની સાથે રહે તેવી આશા છે। ત્યારે વોર્ડ નંબર 6માં કોંગ્રેસને એક બેઠક મળે તેવી આશા છે તે જોવા મળી રહી છે। વોર્ડ નંબર 4માં આ વખતે પાટીદાર ફેક્ટર છે તે સૌથી વધારે અસર જોવા મળી હતી અને તેમાં આમ આદમી પાર્ટીનો હાથ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ તેમાં પણ એક શક્યતા એવી જોવા મળી છે કે રાજકોટનો જે ભગવતીપરા વિસ્તાર છે કે જે વોર્ડ નંબર 4માં આવે છે તેમાં જે જંગી મતદાન થયું છે તે કોના તરફે થયું છે અને તે મતદાન છે તે જીત નિશ્ચિત કરે, ત્યારે આમ આદમી પાર્ટીનું ખાતું ખુલશે કે કેમ તે વોર્ડ નંબર 4ની મતગણતરી જ્યારે ખુલશે તેના પરથી જે સ્પષ્ટ થવાનું છે। વોર્ડ નંબર 8, 9 અને 10 જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં આવે છે, પરંતુ ત્યાં પણ એક જે પાટીદાર ફેક્ટર છે તે સામે આવ્યું હતું અને તેમાં જે ટિકિટ વહેંચણીને લઈને ક્યાંક આંતરિક નારાજગી હતી, ત્યારે વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 10માં જે સામાજિક સંતુલનને કારણે અને એક પાટીદાર ફેક્ટરને કારણે ભાજપના ગઢમાં ગાબડું પડે તેવી ચર્ચાઓ છે તે થઈ રહી છે, પરંતુ હંમેશા આ પ્રકારની વાત છે તે સામે આવતી હોય છે, પરંતુ ભાજપ છે તેનો ગઢ છે તે સાચવી રાખતું હોય છે। ત્યારે 8, 9, 10માં ભાજપ છે તે મજબૂત સ્થિતિમાં હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। રાજકોટનું સૌથી મોટું ફેક્ટર એ જંગલેશ્વર ડિમોલેશનનું ફેક્ટર હતું અને વોર્ડ નંબર 16 છે કે જેમાં જંગલેશ્વર વિસ્તાર આવે છે અને તેમાં પણ જે રાજકોટનું સૌથી વધારે મતદાન છે તે જંગલેશ્વર વિસ્તારમાં થયું છે, ત્યારે જંગલેશ્વરમાં ડિમોલેશન છે તે કઈ રાજકીય પક્ષને કેટલું અસર કરે છે તે સૌથી મહત્વનું રહેશે, કારણ કે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર છે તેનું પડડું છે તે અત્યારે ભારે જોવા મળી રહ્યું છે, પરંતુ જે જંગી મતદાન થયું છે તે કોના તરફે થયું છે તે જોવાનું સૌથી